બેટા હવે લગ્ન કરીને સેટલ થઈ જા. અરે મમ્મી હજી ટાઈમ છે. 35 વર્ષનો ઢાંઢો થયો, હવે કેટલી વાર છે? અરે મમ્મી યાર પરફેક્ટ મેચ જોયામાં. તારા ફિલ્ટર છે ને ઈ હવે ઓછા કર. આ રિયલ લાઈફ છે ને ઈ ઇન્સ્ટાગ્રામ નથી હો. હવે રિયાલિટી એક્સેપ્ટ કર. અરે થઈ જશે મમ્મી, રિલેક્સ. સ્ટાઇલું મારવામાં જ રહી ગયો. આવા નખરા કરીશ ને તો વાંઢો રહી જઈશ, વાંઢો. અરે અંકલ, લિયો લિયો પેંડા ખાઓ. અરે વાહ છોટુ, કઈ ખુશીમાં પેંડા ઈ તો કે. અમે નવી ગાડી લીધી. અરે વાહ, તું એક કામ કરજે, अबे साले તારી ગાડીમાં પહેલો વાટો મને જ મરાવજો તું હો. અરે અંકલ, એમાં કઈ પૂછવાનું હોય? પેલો આટો તો હું તમને જ મરાવીશ. ઈ બરોબર. પણ તું ઈ તો મને કે તમે ગાડી કઈ લીધી છે? અમે એમ્બ્યુલન્સ લીધી છે. કાલે સવારે તૈયાર રહેજો હો. હું આટો મરાવા આવું જ છું. પપ્પા, મેં સાંભળ્યું છે કે ધીરુભાઈ અંબાણી હતા ને, એ એના દીકરાઓ માટે કેવડું મોટું અમ્પાયર મૂકીને ગયા છે. હા ઈ વાત તો સાચી હો તારી. ખોટું ન લગાડતા, બી પ્રેક્ટિકલ. પણ તમે મારા માટે શું મૂકીને જાશો? હમણાં છે ને ગયા મહિને મેં શેર બજારમાં સારું એવું કરી નાખ્યું છે, એટલે ગામમાંથી મેં 5 કરોડની લોન લીધી છે. ઈ લોન હું તારા માટે મૂકતો જઈશ. હપ્તા તું ભરજે હોય ને. ખબર નહીં ગયા જન્મમાં મેં ક્યાં પાપ કર્યા હશે કે કાઈ નહીં ને અહીંયા જન્મ લીધો મેં. ઓય પરાગ, તારી લાઈફમાં ખુશી છે? પૈસા છે? ના. તારી હેલ્થ સારી છે? सोचना पड़ता है रे એવરેજ. ફ્યુચર ક્લિયર છે? ના. તો ખુશી આવી ક્યાંથી? અરે મારી ફ્રેન્ડ નું નામ ખુશી છે. मतलब वो अलग ही लेवल का बंदा था. હેલો મામા, તમે મને વેકેશન કરવા આવવાનું તો કહી દીધું. પેલા તમે મામીને પૂછ્યું? ઈ મને આખો દિવસ વડકા જ ભરતા હોય છે. અમે જ્યારે આવી ત્યારે રમકડા સંતાડી દે છે, ચોકલેટો સંતાડી દે છે, અને પોતાના છોકરાઓને છાના મુના કાજુ બદામ આપે છે, અને અમને સેવ મમરાનો ડબરો પકડાવી દે છે, અને જમવામાં કોરી રોટલી અને દહીં તીખારી બનાવે છે, અને ટીવી ચાલુ કરી તો કે છે બિલ આવે છે, અને બંધ કરી દે છે. લે, ये भगवान क्या जुल्म है. નથી ક્યારે ગોલા ખાવા લઈ જતા, નથી ક્યારે રેસકોર્સમાં ફરવા લઈ જતા, અને તમારું તો કઈ હાલતું જ નથી. તો તમે જ વિચારો મામા, અમે કઈ હળદૂત થવા આવી છે ન્યા? મામા, પેલા તમે એક કામ કરો, મામી સાથે બેઠક કરીને નક્કી કરી લ્યો, એટલે શું તમારી ઉપર વાસણના છૂટા ઘા ન આવે. સેફટી કમ્સ ફર્સ્ટ. मतलब वो अलग ही लेवल का बंदा था.